તો સમાચારોને વિગતવાર જોઈએ તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાના વાઘોડિયામાં ડામરના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં પીપળિયા સીમમાં સાબુ બનાવવાની આડમાં ચાલતો હતો પ્લાન્ટ, ત્યારે ડામર પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યાં ભીષણ આગ લાગતા 4 જેટલા કામદારો દાઝી ગયા છે। ત્યારે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી, જ્યાં કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી, જ્યાં વડોદરામાં વાઘોડિયા વિસ્તારમાં ડામરના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં મોડી રાત્રે આગ લાગવાની આ ઘટના બની હતી। પીપળિયા સીમમાં સાબુ બનાવવાની આડમાં પ્લાન્ટ ચાલતો હતો, ત્યારે ડામર પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, જ્યાં ડામર પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે ભીષણ આગ લાગતા 4 જેટલા કામદારો દાઝી ગયા હતા, જ્યાં આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી, ત્યારે કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। 3 आदमी काम कर रहे थे अंदर में, अब कैसे आग लग गया हम लोग को नहीं पता है, सब जल गया और क्या हो। વડોદરા ફાયર બ્રિગેડને 8:20 કોલ મળેલો હતો કે વાઘોડિયા તાલુકામાં જ્યાં પીપળિયા ગામ છે ત્યાં સાબુની ફેક્ટરીમાં ડામર પ્લાન્ટમાં આગ લાગેલ છે એવો મેસેજ મળ્યો હતો। અને અહીંયા સ્થળ પર જ્યારે અમે આવ્યા ત્યારે ડામર જે ખરો ડામરને તાર જે કંઈ બનાવે છે એ પ્રોડક્ટ બનાવે છે આ લોકો। વાહનવટી કંઈક તાર પ્રોડક્ટ નામની આ જે કારખાનું બનાવેલું છે એમાં આગ લાગી હતી ટેમ્પરેચરના કારણે। 4 માણસો દજાઈ ગયેલ છે, જેમને અહીંયા પીપળિયા ધીરજ હોસ્પિટલમાં દાખલ કરેલ છે। આગ બુઝાવતા વિથિંગ સમજો ને અડધો કલાક 20-25 મિનિટ લાગી। 3 आदमी काम कर रहे थे अंदर में, अब कैसे आग लग गया हम लोग को नहीं पता है, सब जल गया और क्या हो। વડોદરા ફાયર બ્રિગેડને 8:20 કોલ